તો જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ એસએમ ઠાકોર વ્લોગમાં. તો મિત્રો આજનો વ્લોગ થવાનો છે સ્પેશિયલ તમારા માટે. એનું કારણ છે કે આમ જે મારું ઘર છે, ઘર તમને બતાવવાનું છે, પછી ખેતર બતાવવાનું છે, મળ 2 વીઘા છે, એ બતાવી નાખા. હવે ઘણા મિત્રો એવું પૂછતા હતા મને કે તમે ક્યાં રહો છો, શું કરો છો, અને કામ ધંધો શું કરો છો વિડીયા સિવાય, અને તમારું ઘર કેવું છે, અને બીજું બધું ખેતર કેવું છે, તમે શું કરો છો, અને ભેંસું છે, એટલે એ બતાવશે. તો નતું પૂછ્યું પણ થઈ કહી છે. પણ એની પહેલા રોડ ઉપર આવીને ઉભા છે એનું કારણ છે કાંઈ પબ્લિક ઊભી છે થોડી ઘણી. ફેન તો નહીં આપણે, ચમ કે આ બધા મારા ગાળે બોલે છે. અમારા ખાસ મિત્ર દશરથભાઈ મેરા આયા હતા મને ભેગા થવા. તો એ કે મને ચેનલમાં થોડો ઘણો સપોર્ટ કરો, એટલે અહીંયાનો ભેગું હિડી જશે અને તમને અમારું ઘરે બતાવશે, અને આ જો આયા છે અહીંયાને બતાવી નાખશે. હવે ઘરે હેડશો કાંઈ ઉભા રહેશે. પહેલા તો મિત્રો તમે આને કદાચ નહીં ઓળખતા હોય તો મને એક ક્લિપ બતાવી દેવાય. હા તો મિત્રો આ ઈ જ છે. અમુક લોકો ઓળખતા હશે, ઘણા બધા મિત્રો ઓળખતા હશે, પણ આ રિયલમાં એવું લાગતા નહીં. આમ તો એમ લાગે છે કે આ તો ચમ 35 વર્ષનો હોય. આ કેટલી ઉંમર છે તમારી? 18 વર્ષ એમ ને? ઓહો, તો કુંવારા તેમાં તો રખડો છે મારા કોઈ નક રખડવા મળે. તો હવે ઘરે જાય છે બધા દડા બેટ માં કાંઈ નહીં, દડો બેટ રમતા એમાં કઈ નહીં કાઢવાનું એમ. તો અમે શું કાઢવાનું? હારું હેડો તો અમારા ઘરે એકદમ ચાલો. એ રોડ ઉપર ધમાલ ના કરશો એટલે ગાડીઓ હેડે. હા, તમારા બૈરા છોકરા છે, અમાર નથી. તો મિત્રો નીકળી જશે ઘરે. હજી એક હતો ઓછો પડશે, હજી જગ્યા છે, આવી જાઓ. એ સડે ભઈલા સડે. એટલે મારું બાઈક ભાગશો તમે પણ બેસી જાઓ કે જાવા જો. અમે હજી એક સમય જશે લાગે. એલા ચેડે સાધન આવે ભાઈ, જોજો સાઈડમાં આખો મને બીક લાગે. હજુ આગળ જ એક ટાયર છે, 4 ફરી. તો મિત્રો ફાઇનલી હવે ઘરે નીકળી ગયા હતા, અને ઘરે તમને બતાવવા અમારું ઘર, અને શું કહેવાય ઘણું જોવાનું છે બાકી આપણા વિશે. તો જોઈએ છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો, ભાઈઓ બહેનો. તો આ છે અમારા ઘર સામું નેળિયું, અને ચેડે પ્રજા આવેલી છે. આગળ જોજો ભાઈ, તમે કેમેરા ના તો તને ગમે છે મોર જવાના. નેળિયો બહુ ખતરનાક છે ને, તમે પહેલા જોયું તો નતારે વાવડી દે. હમણાં ડાબી સાઈડ નહીં આપણે તો ડ્રાઈવર કે સ્ક્રૂ ડ્રાઈવર. તો મિત્રો ફાઇનલી આપણા દશુભાઈની અમારા ખાસ મિત્ર ઘરે આવી ગયા હતા, અને એના પછી એને ચા પાણી કરાવ્યું, બધું કરાવ્યું. બે હારા હતા ખાસી ઘણા, અને થોડો ટાઈમ અમે બધા એક જેવા ભેગા થાય એટલે ટાઈમ તો બગડવાનો જ છે. શું કહો, કેવું રહ્યું આમ? બસ મજા આવી ગઈ, ચા બીજા પીધો, તમારી મુલાકાત કરી. અને આમ થોડુંક આપણે કાંક રજકો બીજો વાટવા ગયા હતા. એમાં કેવું રહ્યું? થોડીક એવું છે એમ ને? તમે વટાયા તો થોડોક. તો આ તો એવું છે તારા મારે તો તમે એમ કહેતા કે સપોર્ટ કરો. સપોર્ટ ખેતરમાં થાય, અહીં ના થાય. ખબર કાઢો પડે સપોર્ટ, પણ આવજો ખરી એકવાર મુલાકાત કરજો એસમભાઈની. હા તો હવે તમે કઈક કહેતા જોવાનું. એસમભાઈ નું ઘર જોવા આપણે કરી દઉં છે એમ. ઘર અહીંયા તો જોઈ નાખ્યું છે, પણ અહીંયાને લઈ અને આપણે હેડો ઘર બતાવી ના. ખબર નહીં ગમે માણસો યાર ઘર જોવાની ઈચ્છા ગમે એને થાય, વાત સાચી છે. લ્યો તારા હવે શું છે આમાં? કાંઈ રહોડ જો અંદર રહોડું આમાં શું કાંઈ શું લાંબુ છે કોઈ યાર? આ ઘર આપણું માપનું. અને શું કહેવાય, આ તો તમારે તો એની સિસ્ટમ હોય, અમારે બોર્ડ સિસ્ટમ. આખા ગામના પણ ચાર્જિંગ થાય છે. અને આ તો તમે મારું ઘર તો કદાચ જોયું હોય છે, અત્યારનું ઘર છે. આ તો 12 મહિના 2 વર્ષથી બનાવેલું. પેલા રહેતા એ જગ્યા જોઈએ. જોજો પાછા રાત દાડા હુઈ રહેવા વાળા માણસ. તો મિત્રો દશુભાઈ અને તમને આપણે મારું ઘર તો તમે બધાને જોયું છે, પણ હું પહેલા કઈ જગ્યાએ રહેતો એ તમને બતાવવા.
શરૂઆતમાં 2020ની અંદર અમે જ્યારે રહેવા આવ્યા અહીંયા, ત્યારે અમે અહીંયા એક ઘર કર્યું હતું માપનું. અને આ તમારો સપોર્ટ માપનો એવો. હવે શરૂઆત કરી છે, ખારો એવો મોબાઈલ લીધો છે. અને આ ભેંસ ઉતરશે મરી જતી હતી, કોંડી છણી છે. અને મારશે મારાથી ભોંડા છે. આ ખાઈ રહ્યા હવે શું કેવાય રજકો પાછો વાટવા જવો પડશે એવું એમ ને. તો તમે શું કહેતા હતા મને કે પેલા તમે ત્યાં રહો છો એમ ને? તો આ મારો તબેલો પેલાનો, હા મારું કરશે. ખોલજો ચમચમ છે કેવું કરશે જોઉં છું. અત્યારે હાલમાં રહું જ છું હું. સ્ટેરિંગ લોક છે. હા અંદર અમારે ભત્રીજી અત્યારે હાલમાં મિત્રો પેલા અમે રહેતા હોય, અત્યારે હાલમાં થોડુંક મોડિફાઈ કરી નાખ્યું છે અમે. અને આ મારું એડિટિંગ ને કોઈ હોય ના, આ મારી માપને એવી ઓફિસ કટલાની બનાવલ. અને અમારી ભત્રીજીએ રાખવી પડે છે, બધા ક્ષેત્ર જતા એટલે અમે અહીં બધા બેઠા હોય. કોઈ કરના ઢેગલા નહીં એવું છે એમ નહીં. તો આમ તમને કેવું લાગ્યું? આપણી માપની ઓફિસ છે પાછી પેલા અમે અહીં રહેતા, પણ થોડીક આમ ઘર હવે બીજી બધી જગ્યાએ કર્યું. અને અમારે એકલા રહેવાનું એટલે એટલે કઈ વાંઢો છું, પણ આમ એકલો એટલે એવું ના સમજતા કાર્ય નોખો થઈ ગયો. આ તો ખાલી એડિટિંગ કરવા અહીં આવું છું. ના 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 ના, હા તો હવે જે છે એ છે હવે. અને બધા આ તો પરિસ્થિતિ અમારી એવી જ છે યાર, એટલી બધી નહીં. અને તમે હવે કહેતા હતા ખેતર અમારે મઢ 2 વીઘા છે અને 5 વીઘા ભાગે રાખ્યો છે. પણ ભાગે વાવી જોવા જશે ને તો તમે ખોટા હેડી ડૂટી જાય છે. એટલે અમારે ઘરનું 2 વીઘા બતાવો બીજું તો મિત્રો તમને બતાવો, તમે નહીં જોયું. અને હા આ બહાર નીકળો એટલે ભાઈ સ્ટેરિંગ લોક વાગજો પહેલા. હા રેડી, દેશી લોક છે આપણો. અને આપણી ઓફિસ છે. હા રેડી. અને અહીંયા ભેંસાનો તબેલો પેલા અમે રહેતા, પણ આ તો હવે અમે બીજી જગ્યાએ જતા. હેડો તો હવે તમે કહેતા હતા કે અમારું ખેતર જોવાનું, એટલે જો ખેતર તો હેડો હું તને બતાવો. ઘર તો જોઈ લીધું ને, ઓફિસ ગરીબાની ઓફિસ. અને આ તો હવે તબેલો છે અમારો. અને આ છે ભેંસું. બાંધલ તમે રાખો ખબર તમારા જેવી છે મારા જેવી છે, તમારા જેવી છે ને મારા જેવી છે એટલે બાંધલ છે. રોસ્ટ તો અલગ વાત છે યાર. ખેતર જોવાનું કેતો ને રજકો આવ્યો તું, પણ મારા હારા આંખલા પડે છે ને આજી રાત રાખવી પડે ને કઈ રાખતો નથી. વિડીયો તો આપણે હમણાં ભાગમાં બધાય પાણી ચાલુ હતું મિત્રો. અને પાણી ચાલુ 4 ચેરમ કરી 5 ચેરમ કરી અને વિડીયો બનાવવા છે. અમે કઈ એવું નહીં કે ધંધો નથી કરતા, અમારો ધંધો સારું જ હોય ખેતરનો. પણ આ તો શું 4 ચેરમ કરીને રીલ બનાવવાની, કોઈ રોસ્ટ વિડીયો બનાવવાનો, કોઈ યુટ્યુબનો વિડીયો બનાવવાનો. અને વ્લોગ તો ઘરથી રજા લઈને અહીંયા તમને કીધું હતું પેલા 4 પોટકા કરી તાર તો ઘરની બારી ને હરવા જશે કાકો. એટલે પછી હવે તમે આઈડા જોવાનું કહેતો ને, એટલે મને આઈડા જોવાનું તમે કીધું એટલે મને એક સવાલ મનમાં આવ્યો છે દશુભાઈ, કે તમે અશુબનનું કાંઈ ને અમારું ક્ષેત્ર જોવાનું કીધું એટલે લોટ જવાનું જ નહીં આવ્યું? ના એવું તો જુઓ ને પાસે અમે અમારા ક્ષેત્રમાં ડબલે જવા નહીં જતા તો બીજાને તો શું જવા હાલો પેટા બેવાનું શું તું પણ તો વાસણ વાસે બતી ગયું આપણે એવું છે એમ ને. અને અમારા વિશુભાઈ તમે કાંઈક હોંગાડ્યું હતું? ભાઈને હોંગાડ્યું હતું, વિશુભાઈ થી વાત કરી હોય એટલે તમે શું હોંગાડ્યું હતું? કેવી મજા આવી? તમારે કઈ હોગવું તો તમે અશુબન આઈડા જોવાનું કીધું ને, આ તો અમે ઠીક છે. હવે આ તો આઈડા અમે કોઈ આવે નહીં કીધા, પણ આ તો શું કે અમિત કોક ના ક્ષેત્રમાં ડબલે જતા હતા ને હવે તમે અમારા ક્ષેત્રમાં ડબલે જતા છો. તમારા ભાઈના વેણલ છે પાછ રબર વેણા છે, દાણા તો અંદર પડ્યા છે. કેવા વેણા છે એ હુકાયરા છે હવે કટાવા છે. ઉશીના તમારે જોઈશે ઉશીના રબર જો અમે માજીન ખરા ભૂડો મારી હાલત તો જુઓ. અને ખેતર હવે મિત્રો તમે એ જોઈ લો. અને આ ભાઈ ને એ તો જોવે જ રહ્યા છે. તો અમારું 2 વીઘાનું આઈડન ખેતર બીજું નથી. અમારે તો ઘરના 2 જ વીઘા છે. 4 વીઘા બાકી 5 વીઘા ભાગે વાવલ છે. એ તો શેટું ખેતર છે. એ એક દાડો બતાવશે આપણા વ્લોગમાં.
તો હવે જુઓ તમને ખેતરનો શેઢો બતાવો હેડો અંદર અંદર આપણા એડા મોટા મોટા છે જો તો યાર ઓઝણા બીજા અંદર ના હોય ને બીજા છે પાછળ આવેલા છે ને એ અડધો લે બીક લાગે છે અહીંથી એમ અડના પોટકા કરી કરીને સાંજના પોટકા કરી કરીને નિહારા છે પાણી ચાલુ છે જોઈને હેડજો હા શું કહો હવે હેડ હેડીને કંટાળા નહીં દુખે ત્રાસ છે પણ હવે મજા આવી ગયા આમ તો કોણ એવું એમ ને તમારા આઈડા જોયા તમારું ખેતર જોયું ઘર જોયું ચા પાણી કર્યું બસ મજા આવી ગઈ બીજું તમને મળ્યા એટલે હેડો ઓલી બાજુ શેઢામાં થઈને આવતાના વાતો કરતા કરતા બધા આમ તો નહીં જવાની જરૂર હવે નહીં જવું એનું કારણ છે કે આ પાણી વાળ છે અને શેતર તો યાર હવે બધાને હોય જ શેતર આ તો અમારે થોડું તમને એમ ઈચ્છા થઈ શેતર બધાય નાખે એટલે વાત આવડે છે અમારા હેડો હવે કરી હેડો હવે અહીંયા રોટલા બીજા ખવડાવશે હાથના અને મોડા ઉતી રહેશે બધા ભેગા બેસશે પછી ભાઈની નીકળશે કરી અને મિત્રો અલા આ છે ને એટલે શું કામ મારાના જીવ બાળો મારા હારા બૈરાથી વાતું કરે ને મારાના જીવ બાળે તો ઘણા મિત્રો એવું પૂછતા હતા કે તમારા લગ્ન થઈ ગયા કે શું કર્યું તો હું તો વાંટો છું ત્યાં તારે કીધું વાંટાના જીવ બાળા રહ્યા માણસ ચાય હોય તો ગોતિયાલ અમે બે વાંઢા જ થા બના કાંઠામાં ખાસ વાંઢા અમે બીજા પણ થોડા ઘણા બૈરા વાંટા મંડળનો હું આગેવાન છું બધા એવું કહેતા છે કે આ તો મારા હારા ક્રિએટર ના ના પબ્લિક ને એવું હોય છે કે આ તો ક્રિએટર છે કે એને તો ઘણું મળી રહેતું છે એટલે અહીં તગઈ નથી પાતા તગઈ શું ઉડેરા છે તો હવે આપણે શું પ્લાન છે નેક્સ્ટ વિડીયો યુટ્યુબ વિડીયો કાલનું નહીં આ તો નક્કી વગરનું હોય સમજ્યા એટલે બોલો નેક્સ્ટ વિડીયો ખાલી નેક્સ્ટ વિડીયો ભલે 12 મહિના પછી આવતો પણ નેક્સ્ટ વિડીયો શું પ્લાન છે તો મિત્રો ખાસ એક જાણકારી કે આમની ચેનલ દસુ વ્લોગ્સ જોરદાર વ્લોગ બનાવે છે અને એમને સપોર્ટ કરજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એમને તો સપોર્ટ કરો કે ના કરો એટલે આમ તો કરવો પડે ને થોડો ઘણો કરો હા અને ગરીબ તો હશે પણ ગરીબને ચા દાંત હોય એ તો બધાને ખબર હશે પણ શું છે મિત્રો કે વ્લોગ બનાવે છે આપણે ઘરે બેઠા જોવા છે ને યાર ભલે ને રખડતો ભાઈ જ્યાં રખડાય તો ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ SM ઠાકોર વ્લોગ આપણે રિયલ લાઈફ વ્લોગ આ તો કદાચ જે વાપતા હોય પણ આપણે તો રિયલ લાઈફ અખંડ માટા એટલે રિયલ લાઈફ વ્લોગ છે મારા એટલે બધા મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વ્લોગ ગમે તો વિડીયો લાઈક કરો અને હા નેક્સ્ટ વ્લોગ આવી રહ્યો છે મોબાઈલ ઉપર તમારો ભાઈ લેવા જઈ રહ્યો છે આઈફોન અથવા ગમે તે મોબાઈલ પણ સારો એવો મોબાઈલ લેવો છે હપ્તા કરવા છે એટલે ઈ લઈ લ્યો અને ના ના પાર્ટી કમાણી છે આઈફોન લાવે છે ના ના એટલે હપ્તા કરવા છે હપ્તા કરવા છે કઈ આઈફોન પાર્ટી શું કમાય યાર અમે ભૂખ ભેળા હતા યાર દેવ મોઢ ભર્યું ઘરનું પણ તમારા બધાને સપોર્ટ થયો યાર થેન્ક યુ સો મચ દિલથી આભાર યાર આટલો મને સપોર્ટ કર્યો અને મારી વ્લોગ ચેનલ ખાલી 10 દિવસમાં મોનેટાઈઝ કરાવી નાખી યાર શું કહેવાય આનાથી મોટું શું હોય યાર હજી કરી નાખી તમે સપોર્ટ કરો આમ કોઈ બાચી નહીં રાખ્યું ધોકાન લાકડી ઉડે એવો સપોર્ટ કર્યો છે ને એકલા ઉડી હેડો છે દેવા તો રો અલ્યા આ તો અમી તો હવે ઠીક છે આ તો વિડીયો ચાલુ ને હું તો કરવા ના હાલું તો બસ યાર આજના વ્લોગ માટે આટલું જ મળીએ એક નવા વ્લોગ સાથે અને આ નવો વ્લોગ મોબાઈલ ઉપર બનાવવાનો છે તમારો ભાઈ મોબાઈલ લેવા જવાનો છે તો જય માતાજી ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો કે નેક્સ્ટ વ્લોગ શું બનાવવું રેડી એટલે મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી